તડકે સુકાવ્યા વગર આજે આપણે બનાવીશું ફ્રેન્ડ્સ સાબુદાણા અને બટાકાની ચકરીની રેસિપી। આ રેસિપી તમે વર્ષ સુધી સ્ટોર કરી શકો છો, બિલકુલ ખરાબ નહીં થાય। સાથે આજે આપણે ચાળણીનો ઉપયોગ કરીને આજે આપણે બનાવવાના છીએ સાબુદાણા અને બટાકાની ચકરીની રેસિપી। તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ। વિડીયો ગમે તો પ્લીઝ ફ્રેન્ડ્સ લાઇક જરૂરથી કરી દેજો, અને હા, તમે ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી આવા ઇન્ફોર્મેટિવ વિડીયા હું તમારા સાથે શેર કરી શકું। તો દર વર્ષે હું વેફર અને મૂરખનો વિડીયો બનાવતી હોઉં છું, તો તમે આ સાબુદાણા અને બટાકાની ચકરીને શું કહો છો? અમારે અહીં મૂરખ પણ કહેવામાં આવે છે, તો કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો ચાલો મિત્રો, હવે આપણે રેસિપી સ્ટાર્ટ કરી। તો અહીં મિત્રો મેં લઈ લીધા છે 1 કિલો જેટલા સાબુદાણા। તો આજે આપણે ઓછા સાબુદાણાનો ઉપયોગ કરી અને એકદમ સરસ એવી સાબુદાણા બટાકાની ચકરી બનાવીશું। બટાકા આપણે વધારે યુઝ કરીશું, છતાં પણ બટેકા બિલકુલ નહીં દેખાય એ રીતે આજે આપણે આ રેસિપી બનાવવાના છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। તો 1 કિલો જેટલા સાબુદાણા સાફ કરી મોટા વાસણમાં 2 થી 3 પાણીથી ધોઈ અને ઉપર સુધી પાણી નાખી તેને આપણે આખી રાત માટે પલાળીને મૂકી દઈશું। હવે મોર્નિંગમાં હું અહીં બટેટા બાફી રહી છું। તો માળિયા ઉપર મોટું કુકર પડ્યું હતું, તો એ ઉતારવાની થોડી આળસ આવી, એટલા માટે મેં અહીં અલગ અલગ કુકરમાં 4 કિલો જેટલા બટેટાને કૂક થવા માટે મૂકી દીધા છે। તો હવે આપણે તેનામાં પાણી ઉમેરી દઈશું। બટેટાને મેં અહીં વોશ નથી કર્યા, જો તમને કરવા હોય તો તમે કરી શકો છો। જે એકદમ મોટા મોટા હતા તેને મેં વચ્ચેથી કટ કરી દીધા છે। તો અહીં મેં 2 કુકરમાં બટેટાને બાફી લીધા છે। તો અહીં બટેટા આપણે ચાકુ નાખીએ એટલે ઇઝીલી ચાકુ જાય એવા બાફેલા હોવા જોઈએ, અને બહુ ઘારો પણ નથી કરવાના। અને અત્યારે જે વેફરના બટેટા આવે છે એ જ તમે આ રેસિપી બનાવવા માટે યુઝ કરજો, જેથી કરીને તમારી જે આ ચકરીની રેસિપી છે ખૂબ જ સરસ એવી બને। હવે ફ્રેન્ડ્સ, આપણે એક મોટી તપેલી લઈ લીધી છે, તેને આપણે ગેસ ઉપર મૂકી દીધી છે, અને તેનામાં 2 તપેલી જેટલું પાણી ઉમેરી દીધું છે, અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દીધું છે। બીજા દિવસે અહીં તમે સાબુદાણા જોઈ શકો છો, એકદમ સરસ એવા પોતાની સાઇઝથી ડબલ થઈ ગયા છે। તો આ રીતે આપણે દાણો મેશ કરીએ ને એટલે એકદમ મેશ થઈ જવો જોઈએ, આમ સ્પ્રિંગ જેવો ન થવો જોઈએ, આ રીતે હાથમાં સ્પ્રેડ થઈ જવું જોઈએ, એટલા આપણે સાબુદાણાને પલાળવાના છે। તેને આપણે સાઈડમાં મૂકી દઈશું। અહીં મેં મિક્સીનો જાર લઈ લીધો છે, તેનામાં આપણે અદરક લઈ લીધું છે। તો એક નાની વાટકી જેટલું અદરક લેવાનું છે, અને એક નાની વાટકી જેટલા તીખા લીલા મરચાં જે આવે છે, મુંબઈના જે આવે છે એકદમ લીલી મરચી જેને કહેવામાં આવે છે, તે જ આપણે આ ચકરીમાં યુઝ કરવાના છે। કારણ કે મોળા મરચાં એ તમે યુઝ કરશો તો ટેસ્ટ બિલકુલ સારો એવો નહીં આવે। તો તીખાશ થોડી હશે ને તો આ ચકરી ખાવાની ખૂબ મજા પડશે। થોડું મીઠું નાખીને આપણે તેને પીસી લઈશું, થોડું પાણી નાખી દઈશું, જેથી કરીને અંદર અદરક પીસાણું ન હોય તો સારી રીતે પીસાઈ જાય, નહીતર આપણે સંચાથી ચકરી પાડશો તો એ અટકી જશે, પરિણામે તમારી ચકરી ગોલ ગોલ નહીં બને। તો મિત્રો, અહીંયા બધું જ પીસાઈ ગયું છે। આપણે જે પાણીને ઉકળવા માટે ગેસ ઉપર મૂક્યું છે તેનામાં આપણે આ અદરક અને મરચાંને ઉમેરી દઈશું, તેની જે આપણે પેસ્ટ કરી તે આપણે ઉમેરી દઈશું। મિક્સીના જારમાં થોડું પાણી નાખી અને એનામાંથી બધી જ પેસ્ટ આપણે કાઢી લેવાની છે, આપણે કંઈ પણ વેસ્ટ નહીં કરીએ। ઢાંકણામાંથી પણ આ જ રીતે આપણે પાણી નાખી અને બધું જ કાઢી લઈશું। હવે આ પાણીમાં આપણે ઉમેરી દઈશું 1 મોટી ચમચી પીસેલા મરીનો પાવડર। તો અધકચરા મરીનો પાવડર થોડો ઓછો ઉમેરજો, મરીના પાવડરને થોડું પીસી લેજો, જેથી કરીને સંચામાં અટકાય નહીં। તમે ખાણી દસ્તામાં પીસશો તો ઘણી વખત સંચામાં અટકાઈ જતી હોય છે। તો હવે ફ્રેન્ડ્સ, તેના પછી મેં એક નાની વાટકી જેટલું મેં અહીં જીરું ઉમેરી દીધું છે, અને જો તમે તલ ફરાળમાં ખાતા હો તો એ પણ તમે અહીં ઉમેરી શકો છો। મેં આજે તલ નથી ઉમેર્યા, તો એ મારા નેક્સ્ટ વિડીયોમાં મેં ઉમેર્યા હતા। તો આ વખતે થોડુંક કંઈક અલગ બનાવ્યું છે। દર વખતે હું વેફર, પાપડ અને બધાની મૂરખની રેસિપી શેર કરતી હોઉં છું, ચકરીની રેસિપી શેર કરતી હોઉં છું, તો દર વખતે કંઈક ને કંઈક હું યુનિક કરતી હોઉં છું। તો દર વખતે આપણા વિડીયોમાં કંઈક નવું જોવા મળતું હોય છે। તો પ્લીઝ ફ્રેન્ડ્સ, વિડીયોને લાઇક કરી દેજો, અને મારી સાથે જોડાવા માટે
ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે ફ્રેન્ડ્સ પાણી ઉકળી ગયું છે તો જે આપણે સાબુદાણા પલાળીને રાખ્યા હતા ને એ સાબુદાણા આપણે થોડા થોડા કરીને ઉમેરી દેવાના છે અને એકદમ છૂટા કરીને ઉમેરવાના છે, એકદમ કીચો નથી કરી મૂકવાના। તો અહીં મેં તમે જોઈ શકો છો કે ટર્ન બાય ટર્ન સાબુદાણા જે છે એ છૂટા કરીને ઉમેર્યા છે, એક ભેગા બધા જ નથી ઉમેરી દીધા। તો હવે બધા જ સાબુદાણા ઉમેરાઈ ગયા છે। 1 કિલો જેટલા આપણે સાબુદાણા લીધા છે, 4 કિલો આપણે બટેકા લીધા છે, 5 કિલાનો માપ આજે મેં તમારા સાથે શેર કર્યો છે, કારણ કે મૂરખ ને આ બધી જે વેફર ને એની રેસીપી બધા વધારે જ બનાવતા હોય છે, તો કિલોમાં ઘણા જણાને ખ્યાલ નથી આવતો, પરિણામે બધી વસ્તુ બગાડી નાખે છે। ઘણા લોકો મેસેજ કરતા હોય છે, તો એમના માટે આજે મેં 5 કિલોના માપ પ્રમાણે ચકરી અને સાબુદાણા બટાકાની ચકરીની રેસીપી શેર કરી છે। તો મિત્રો અહીં આપણે હવે સાબુદાણા મિક્સ થાય તો થોડીવાર તેને ઉકળવા માટે મૂકી દેવાના છે। આ બધું જ થોડી વારમાં ઘટ થઈ જશે અને ક્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની છે એ પણ હું તમને જણાવી દઉં। જ્યારે આ રીતના એક ઉભરો આવી જાય ને, તમે અહીં જોઈ રહ્યા છો, હું તમને થોડું ઝૂમ કરીને બતાવીશ કે આ બધું ફફડવા માંડે ને એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાનું છે। થોડી 5 મિનિટ માટે ચલાવવાનું, પછી આવો ઉભરો આવે ને એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે જે સાબુદાણાવાળી તપેલી હતી એના ઉપર આપણે ચાળણી મૂકી દઈશું। તો આજે આપણે ચાળણીની મદદથી માવો કરીશું। જી હા ફ્રેન્ડ્સ, તો ઘણી વખત આપણે પાઉંભાજી મેસરથી માવો તો આપણે કરી લઈએ છીએ, પણ ઘણી વખત બટેકાના ગાંઠા રહી જાય છે અને એ ગાંઠા એટલા પરેશાન કરે છે, એટલા હેરાન કરે છે કે આપણે જ્યારે ચકરી પાડતા હોઈએ ને એટલે સંચામાંથી બિલકુલ નીકળતી જ નથી, પરિણામે વાર્યા ઘડી આપણે સંચો ખોલવો પડે છે અને આપણે આ જે રેસીપી છે બનાવતા ખૂબ જ વાર લાગે છે। તો આજે ચાળણીની એક નવી ટ્રીક તમારા સાથે શેર કરી છે કે આપણે કોઈ પણ તપેલી ઉપર ચાળણી મૂકી દેવાની અને એના ઉપર બટેકો મૂકવાનો, પાવભાજી મેસર લઈ લેવાનું અને ઉપરથી આપણે એકદમ પ્રેસ કરવાનું અને ચાળણીમાં જે કાણા હોય ને એનામાંથી આ બધો જ માવો એકદમ એક સરખો નીકળશે। પરિણામે તમારી જે ચકરી હોય એ તમે પાડતા ટાઈમે તૂટશે નહીં અને એકદમ સરસ એવો માવો જે છે એ મેશ થઈ જશે, તેનામાં ગાંઠા બિલકુલ નહીં રહે। તો ખરેખર આ ટ્રીક એટલી યુઝફુલ છે। તમે એક વખત આ રીતે માવો કરશો ને, એક તો જલ્દી થઈ જશે, બટેકા જ્યારે ગરમ હોય ને ત્યારે જ તમને માવો કરી લેવાનો। જો બટેટા ઠંડા થઈ જશે ને તો ચાળણીમાંથી જલ્દીથી નીકળશે નહીં, એટલે ખાસ હું તમને જણાવી રહી છું કે જ્યારે બટેકા ગરમ હોય ને એટલે ફટાફટ આપણે ચાળણીમાંથી કાઢી લેવાના છે અને જેવો માવો થતો આવે ને એ માવો આપણે અહીં સાબુદાણામાં ટ્રાન્સફર કરતું જવાનું છે અને ચલાવતું જવાનું છે। અને તમે ફ્રેન્ડ્સ જ્યારે ચલાવી લેશો ને તમને ક્યાંય પણ ગાંઠા નહીં દેખાય। તમે ખરેખર આ ટ્રીક અજમાવજો, તમારા બિલકુલ ગાંઠા નહીં થાય અને તમને ચકરી પાડવાની એકદમ મજા આવી જશે। નાની મોટી ચકરી તમે આસાનીથી પાડી લેશો અને ચકરી પણ આજે આપણે સંચાથી નથી બનાવવાના, એ પણ હું આગળ તમને વિડીયોમાં બતાવીશ। તો ફ્રેન્ડ્સ અહીં ટર્ન બાય ટર્ન જેવો માવો હું ચાળણીમાંથી કાઢી લઉં છું એવો માવો હું અહીં એડ કરી દઉં છું। ગેસની ફ્લેમ બંધ છે અને અહીં આપણે બટેટા ઉમેરતા જઈએ છીએ, બટેટાને આપણે મિક્સ પણ કરતા જઈએ છીએ। ક્યાંય પણ બટેકાના ગાંઠા નહીં રહે એની મારી ગેરંટી। અહીં તમે જોઈ રહ્યા છો કે સાબુદાણામાં બધા જ બટેટા મેં અહીં માવો કરીને ઉમેરી દીધા છે, ક્યાંય પણ બટેટું આખું નથી દેખાતું કે તેના ગાંઠા નથી દેખાતા। આ જે માવો છે એક સરખો થઈ ગયો છે। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આજે તડકામાં નથી સુકવવાના આ ચકરીને, કારણ કે તડકામાં આપણે સૂકવીએ છીએ ને તો શું થતું હોય છે કે આ બધું કરતાં આપણે ઘણો ટાઈમ જતો હોય છે, આપણે સવારના બહુ વહેલું ઉઠવું પડતું હોય છે અને ત્યારે જ આપણે આ ચકરીને આપણે તડકામાં નાખી શકીએ છીએ। જ્યારે છાંયણો હોય ત્યારે આપણે નાખીએ, કારણ કે આને નાખતા બહુ જ વાર લાગે છે અને ઘણી વખત મોડું થઈ જાય તો પછી તડકો આવી જતો હોય છે અને આપણી સ્કિન એકદમ બળી જતી હોય છે, રેસીસ થઈ જતા હોય છે। તો આજે ફ્રેન્ડ્સ મેં શું કર્યું છે કે તેને મેં ઘરમાં જ સૂકવી છે। તો ઘરમાં મેં પ્લાસ્ટિક પાથરી દીધી છે અને હવે આપણે ગ્લાસ લઈ લેવાનું છે। ગ્લાસમાં આપણે કોઈ પણ દૂધની થેલી કે છાશની થેલી હોય તેને આપણે ઉપરથી કટ કરી લેવાની છે, તેને એકદમ સાબુથી વોશ કરી લેવાની છે, કોરી કરી લેશું। પછી આપણે તેનામાં
બટેકા અને સાબુદાણાનો માવો ભરી દેશું અને ઉપરથી આપણે તેનું મોઢું પેક કરી અને રબર લગાવી દેશું, અથવા તો ક્લિપ આવે છે એ લગાવી દેશો તો પણ ઉપરથી માવો નીકળશે નહીં. અહીં મેં 1 લીટરવાળી થેલી લઈ લીધી છે. તો આ ઘરમાં નમકીનની થેલી હતી એ મેં કાપી છે. દૂધની થેલી મારા પાસે બહુ મોટી નથી, કારણ કે હું દૂધ ગામડામાંથી મંગાવું છું, રેડીમેડ થેલી નથી લેતી. આ તો એક છાશ મંગાવી હતી એટલે એની થેલી મેં સાચવીને મૂકી હતી. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે મોટી થેલી પણ મેં ભરી લીધી છે. તેને પણ ભરી અને આપણે ઉપરથી પેક કરી દીધું છે તેનું મોઢું, અને આ થેલીને આપણે કટ કરી લઈશું. તો આ હું થોડી ઝીણી કટ કરીશ, જેથી કરીને આપણે ઝીણી ચકરી બનાવવી હોય તો ઝીણી બની શકે, અને પહેલી થેલી આપણે થોડી જાડી કટ કરીશું, જેથી કરીને આપણે જાડી ચકરી બનાવી શકીએ. તો ઝીણી જાડી જેવી ચકરી બનાવવી હોય એ તમારી ચોઈસ છે, તમે ગમે તે બનાવી શકો છો. થોડી ચકરી જાડી હશે ને ફ્રેન્ડ્સ, તો શું થશે કે સુકાયા બાદ એની જે સાઇઝ છે એ એકદમ ઝીણી થઈ જશે. તો હું તમને સજેસ્ટ કરીશ કે થોડી થેલીને આપણે જાડી જ કાપવાની. તો ઝીણી જાડી મેં બંને કરીને બતાવી છે, સાથે સાથે મેં ગાંઠિયા પણ કર્યા છે, તો એ પણ બતાવીશ. અને ઇઝીલી તમે અહીં જોઈ શકો છો કે આપણી ચકરી નીકળી રહી છે. એનામાં બહુ જ ઓછી તૂટફૂટ થશે. અહીં આપણે આ થેલી જે છે એ થોડી જાડી કાપી છે, અને તમને એવું લાગે કે અટકાઈ રહી છે તો સાબુદાણો જે હોય એ 2-3 સાબુદાણા ભેગા થઈ જાય ને એટલે એ થેલીમાં આગળ ચોંટી જાય, તો આપણે થોડા તેને આગળથી દબાવી લેવાના છે. પછી તમે અહીં જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે એકદમ ઇઝીલી ચકરી બની રહી છે. બિલકુલ કંઈ આપણે વધારે તામઝામ નથી કરવું પડતું. તમે અહીં જોઈ રહ્યા છો ઇઝીલી આપણે થોડી જ વારમાં ચકરીની રેસિપી બની ગઈ છે. અને આ ચકરી સુકાશે ને એટલે એકદમ જે સાબુદાણા છે ને હાઇલાઇટ થઈને આવશે. બટેકાની તમને ક્યાંય ખબર જ નહીં પડે એ રીતે આજે આપણે માવો બનાવ્યો છે. તો એકદમ પરફેક્ટ રીતે આપણે આજે ચકરીની રેસિપી શેર કરી છે. તો વિડીયો અત્યાર સુધીમાં જરાય પણ ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરી દેજો. તો અહીં આ જે થેલી છે ઝીણી કાપી છે, તમે જોઈ રહ્યા છો કે ચકરી પણ ઝીણી થઈ રહી છે, અને ઝીણી ચકરી પણ આસાનીથી થેલીમાંથી નીકળી આવે છે, અને મશીનમાંથી પણ તમે તેને કાઢશો ને તો ઇઝીલી નીકળી આવશે. કારણ કે આજે મેં મશીનનો ઉપયોગ નથી કર્યો, કારણ કે મશીનને વાર્યા ઘડી ખોલવાનું અને બંધ કરવાનો ટાઈમ વેસ્ટ થાય છે. એટલા માટે મેં આજે મને ઉતાવળ હતી એટલે મેં થેલીથી જ ચકરી બનાવી લીધી છે. અને આજે અમને બહારે જવાનું હતું તો મારા હસબન્ડ પણ હેલ્પ કરવા માટે બેસી ગયા. જ્યારે મૂરખ અને ચકરી અને વેફર બનાવું ત્યારે મારા હસબન્ડ અચૂકથી હેલ્પ કરાવે, કારણ કે 5 કિલોના માપની હોય એટલે બનાવતા બહુ વાર લાગે છે. ઘરમાં કોઈ પણ મેમ્બર હોય તો તમે તેમની જરૂરથી હેલ્પ લેજો, કારણ કે એકલા તમે આટલી બધી ચકરી બનાવશો તો તમે થાકી જશો. હવે 2 દિવસ સુધી મેં પંખામાં જ ઘરમાં સૂકવી છે આ ચકરીને. તમે જોઈ રહ્યા છો એકદમ સરસ એવી સુકાઈ ગઈ છે. પાછળથી થોડી ભીનાશ લાગે છે, તો એકાદો દિવસ આપણે વધારે ઘરમાં સૂકવી દેવાની. અને જો તમારા ઘરમાં તડકો આવતો હોય તો બધી ભેગી કરી અને તડકામાં તેને 3-4 કલાક મૂકી દેવાની, જો પોસિબલ હોય તો. અને ન આવતો હોય તડકો તો કાંઈ વાંધો નહીં, તમે ઘરમાં જ સૂકવી શકો છો. અહીં તમે જોઈ જ રહ્યા છો કે એકદમ સરસ એવી સુકાઈ ગઈ છે અને એકદમ સરસ એવી તૂટી રહી છે. તો ફ્રેન્ડ્સ, આ જે વિડીયો છે એ જોબ કરતી મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. મને ઘણા મેસેજ આવતા હોય છે, તો દર વખતે હું કંઈક ને કંઈક નવું કરીને વિડીયો શેર કરતી હોઉં છું. તો અહીં આ જે ચકરી અને ગાંઠિયા છે સરસ એવા સૂકી ગયા છે. ઘરમાં જ આપણે તેને સૂકવ્યા છે. જો સ્ટોર કરવા હોય અને એમ થાય કે બગડી જશે તો કલાક માટે તમને તડકો આપી દેવાનો, જો પોસિબલ હોય તો. નહીંતર આમ પણ બગડતી નથી, હું બનાવું જ છું. તો મિત્રો, અહીં આપણે હવે આ ચકરીને તળીશું. તો અહીં કઢાઈયામાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેલ થોડું નોર્મલ ગરમ થયું છે તો એક જ ચકરી મેં અહીં ઉમેરી છે. અહીં તમે જોઈ રહ્યા છો કે ફ્રેન્ડ્સ, સાબુદાણા ઉપર હાઇલાઇટ થઈને આવી રહ્યા છે. બટેકાની કંઈ ખબર જ નથી પડતી, નહીંતર આપણે ફક્ત 1 જ કિલો સાબુદાણા વાપર્યા છે. ઘણાને એમ લાગે, જે લોકો બિઝનેસ કરતા હોય ને તો જે વેપારી મતલબ કે જે લેતા હોય વેફર, જે કસ્ટમર હોય એમ કહેતા હોય કે સાબુદાણા થોડા વધારે નાખજો. તો એ લોકો માટે, બિઝનેસ કરતા લોકો માટે આ વિડીયો એકદમ યુઝફુલ છે, કારણ કે ઓછા સાબુદાણા વાપરી અને આપણે
વધારે બટેકા વાપરી અને એકદમ સરસ એવા સાબુદાણા દેખાય ને એવી આપણે સાબુદાણા અને બટેકાની ચકરી બનાવી છે. તો વેચવામાં પણ તમને ખૂબ સરળ રહેશે અને તમારા કસ્ટમર પણ એકદમ રાજી થઈ જશે. તો મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો કે બધા જ સાબુદાણા એકદમ સરસ એવા હાઇલાઇટ થઈ રહ્યા છે. બટેકાની કંઈ ખબર જ નથી પડતી. તો આ ચકરીને આપણે તળી લીધી છે. હવે આપણે ગાંઠિયા પણ તળી લેશું અને ગાંઠિયા પણ હું તમને તળીને બતાવીશ કે ઉપર એનામાં સરસ એવા સાબુદાણા દેખાઈ રહ્યા છે. તો એકદમ તામઝામ વગર આપણે આ ચકરીની રેસિપી તમારા સાથે શેર કરી છે. તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ તમને ગમી હશે. આગળ હું તમને તોડીને પણ બતાવીશ કે કેટલી ક્રિસ્પી થઈ છે અને આ જે લોકોના દાંત ન હોય ને એ પણ આસાનીથી ખાઈ શકશે. એકદમ હું તમને તોડીને પણ બતાવીશ કે કેટલી ક્રિસ્પી બની છે અને તમે જોઈ રહ્યા છો કે બધા જ સાબુદાણા દેખાઈ રહ્યા છે. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ યુનિક વિડીયો. તો ફ્રેન્ડ્સ, તમે પણ થોડા વખાણ કરી દેજો મારા વિડીયોને. ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો બધા.